Hello and welcome to my channel SK Parmar, an easy way to learn English, especially for the student of ગુજરાતી મીડિયમ. મિત્રો આપ સૌએ જાણો છો કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અંગ્રેજી વધારે સારી રીતે સમજી શકે, અંગ્રેજી વિષય માટેનો જે ડર છે દૂર કરવા માટે, અંગ્રેજીની પાયાની સમજણ આપવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. મારી ચેનલ છે SK પરમાર અને એના દ્વારા હું આ નવા વિડીયો અપલોડ કરું છું. અત્યાર સુધી મેં તમારી સામે 11 વિડીયો મૂક્યા છે અને 11 વિડીયોનો એટલો બધો જબરજસ્ત મને રિસ્પોન્સ મળ્યો છે, પોઝિટિવ રિસ્પોન્સ. એ રિસ્પોન્સ આવ્યા પછી મને એમ થયું યસ, મારા વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીઓ મને પસંદ કરે છે, મારી ભણાવવાની પદ્ધતિને પસંદ કરે છે અને હું જે ભણાવું છું એમનાથી એમને બહુ સારો ફાયદો થાય છે. માટે આજે આપણે વિડીયો નંબર 11 બેઝિક ઇંગ્લિશ કોર્સ બાય SK પરમાર એટલે હું આપણે આજે વિડીયો નંબર 11 ની વાત કરીશું. વિડીયો નંબર 11 નો આપણો ટોપિક છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. વિડીયો નંબર 10 માં પણ આપણે એ જ વાત કરી હતી. આજે વિડીયો નંબર 11 માં પણ આપણે એ જ વાત કરીશું. વિડીયો નંબર 10 માં જે આપણે વાત કરી પ્રશ્નાર્થ વાક્ય એવા હતા કે જેનો જવાબ તમે ફક્ત યસ કે નો માં આપી શકો. કે ઇઝ યોર ફાધર ટીચર? તમે જવાબ આપો યસ, માય ફાધર ઇઝ ટીચર. આર યોર ફ્રેન્ડ રીચ? તમે જવાબ આપો યસ, માય ફ્રેન્ડ્સ આર રીચ. તો યસ કે નો આવા પ્રકારના તમે એમાં જવાબ આપી શકો. એમાં તમારે આખું સેન્ટેન્સ બોલવાની જરૂર પડતી નથી. પણ તમે એવું કોઈ પૂછે તારા પિતાજી ક્યાં છે, તો તમે એમાં હા કે ના નહીં બોલી શકો, તમારે આખું વાક્ય બોલવું. તમને કોઈ એવું પૂછે ટેબલ ઉપર શું છે, તો ત્યાં તમે હા કે ના નહીં બોલી શકો, ત્યાં તમારે આખું વાક્ય બોલવું. તો આવા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોની આજે આપણે ચર્ચા કરીશું, આજે આપણે સમજીશું. અને મિત્રો બહુ ઓનેસ્ટલી પ્રયત્ન કરીશ કે તમે લોકો આને બહુ સારી રીતે સમજો. તો આવા પ્રશ્નાર્થ વાક્યો સમજવા માટે સૌથી પહેલા તમારે WH ક્વેશ્ચન્સ સમજવા પડશે. અને આપણે WH ક્વેશ્ચન કહીએ છીએ એટલે કે WH થી શરૂ થતા હોય એવા જે પ્રશ્ન પૂછવા માટે શબ્દો વપરાય અને જેની શરૂઆતમાં WH એટલે WH થી શરૂ થતા હોય એવા કયા છે ને એક વાર વિગતવાર વધારે સમજીએ WH ક્વેશ્ચન્સ ને. સૌથી પહેલો શબ્દ તમારી સામે મૂકું છું WH એટલે વોટ. તમે આ શબ્દથી પરિચિત છો, એનો ઉચ્ચાર થશે વોટ. વોટ એટલે શું? હકીકતમાં આપણે જ્યારે કોઈ કર્મ જાણવા માંગતા હોય ત્યારે વોટ થી આપણે પ્રશ્ન પૂછવો પડે કે તારા પિતાજી શું છે, ટેબલ ઉપર શું પડેલું છે, પેલી ટોપલીમાં શું છે. આવી કોઈ વસ્તુ કોઈ કર્મ આપણે જાણવું છે તો એના માટે આપણે વોટ થી પ્રશ્ન પૂછવો પડશે. એના પછી બીજો શબ્દ મૂકું છું WHERE વેર. એનું પ્રોનાઉન્સિએશન કરીશું આપણે વેર. વેર એટલે ક્યાં. તમે જ્યારે કોઈ સ્થળ વિશે જાણવા માંગો છો, સ્થળ, તો તમારે પ્રશ્ન પૂછવા માટે વેર નો ઉપયોગ કરવો પડશે. WHERE વેર છે. એનો ઉચ્ચાર ખરેખર WER નો ઉચ્ચાર વેર નથી, એનો ઉચ્ચાર વર છે. પણ આપણે બધા બોલીએ છીએ અને ચાલે છે. એ આપણે ધીરે ધીરે જેમ જેમ આપણે આગળ અંગ્રેજીમાં માસ્ટરી હાંસિલ કરતા જઈશું એમ એમ આપણે કેટલી ભૂલો છે આપણી પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારની એ ધીમે ધીમે સુધરી જશે. અત્યારે મુદ્દા પર આવે WHERE વેર એટલે ક્યાં. તમે જ્યારે કોઈ સ્થળ જાણવા માંગો કે ભાઈ તું ક્યાં રહે છે, તું ક્યાં ભણે છે, મારું પુસ્તક ક્યાં છે, મારા કપડાં ક્યાં છે, મારો ભાઈ ક્યાં છે, મારી બહેન ક્યાં છે. તમારે કોઈ વ્યક્તિ કે વસ્તુ કોઈ જગ્યાએ કઈ જગ્યાએ છે એવું જાણવું છે તો એના માટે તમારે WHERE વેર થી પ્રશ્ન પૂછવો પડશે. બીજો એક શબ્દ હું લઉં છું WHEN when. when જેનો મતલબ થશે ક્યારે. તમે જ્યારે કોઈ સમય જાણવા માંગો છો ત્યારે તમે when થી પ્રશ્ન પૂછો કે તમે ક્યારે ઉઠો છો, તમે ક્યારે ભણો છો, આવું તમે સમય જાણવા માંગો છો. તારો ભાઈ ક્યારે ક્રિકેટ રમે છે, તું શાળાએ ક્યારે જાય છે. જવાબમાં સમય આવશે. એવો સમય જાણવા માટે આપણે ગુજરાતીમાં ક્યારેથી પ્રશ્ન પૂછીએ છીએ. અંગ્રેજીમાં એના માટે WHEN when શબ્દથી આપણે. એ સિવાય બીજા પણ છે વાય, હાઉ, ઘણા બધા. એ
થોડા સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણીશું. સૌથી પહેલા આપણે ત્રણને સમજી લઈએ, વોટ, વેર અને વેન. અને ત્રણનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નો બનાવતા સમજીએ, પણ કેવા સાદા વાક્યો વાળા. સૌથી પહેલા એમાં આપણે સ્ટડી કરીશું. સૌથી પહેલા આપણે વોટ નો ઉપયોગ કરી અને આપણા સાદા વાક્યો કેવી રીતે બનાવવા એની વાત કરીશું. WHAT વોટ, શું, કર્મ જાણવા માટે. તમે કોઈ કર્મ જાણવા માંગતા હોય ત્યારે તમે વોટ થી અંગ્રેજીમાં પ્રશ્ન પૂછો, ગુજરાતીમાં તમે શું થી, તપેલીમાં શું પડેલું છે આવું જાણવું છે તમારે. તમે કોઈ વસ્તુ જોઈ, તમને ખબર નથી પડતી, તો ગ્લાસમાં કઈક વસ્તુ છે, કોઈ પ્રવાહી છે, પણ તમને પ્રવાહીની ખબર નથી, તો તમે એવું કહેશો કે ભાઈ આ ગ્લાસમાં શું પડેલું છે. તો તમે વોટ થી પ્રશ્ન અંગ્રેજીમાં આ વાત તમે જ્યારે કરશો ત્યારે તમારે વોટ થી પ્રશ્ન પૂછવો પડશે. તમારી સામે બોર્ડમાં એક સ્ટેટમેન્ટ લખ્યું છે કે there is water in the glass. આ there વાળા વિડિયો જે આપણે જોયા એમાં છે કે ભાઈ ગ્લાસમાં પાણી છે. આ એક વાક્ય મેં લખ્યું છે, આ કોઈ પ્રશ્નાર્થ વાક્ય નથી, આ સ્ટેટમેન્ટ છે, સીધે સીધું હકાર વાક્ય છે કે there is water in the glass. હવે મને કોઈ એમ કહે છે કે તમે વોટર જવાબમાં આવે એવી રીતે પ્રશ્ન પૂછો, તો વોટર શું પડેલું છે કે પાણી. તો વોટર એક કર્મ છે, એને મારે જવાબમાં લાવવા છે, તો મારે વોટ થી પ્રશ્ન પૂછવો પડશે. કેવી રીતે પ્રશ્ન પૂછીશ? વોટ એ વાક્યની શરૂઆતમાં મૂકીશ. આ મૂકી પ્રશ્નાર્થ વાક્યની જે સિસ્ટમ આપણે ભણ્યા છીએ કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય માટે જે ટુ બી નું વર્બ જે છે ઇઝ, એમ, આર એ કરતા પહેલા મૂકવાનું છે નિયમ પ્રમાણે. તો વોટ ઇઝ ને આપણે અહીં લાવીશું વોટ ઇઝ, ધેર અહીં હશે. આ ધેર વાળા વાક્યોના પ્રશ્નાર્થમાં આપણે શીખેલા જ છીએ, ફક્ત નવી વસ્તુ આપણી સામે આ આવી, વોટ આપણે મૂકવી. આટલું તો આપણે ભણ્યા છીએ. વોટ ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. આવો આપણને કોઈ પ્રશ્ન કરશે તો હવે મારો ગ્લાસમાં પાણી છે, તો એનો ઉપર આ જવાબ થયો. તમે આની અંદર યસ કે નો માં જવાબ આપી શકતા નથી. વોટ ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, ગ્લાસમાં શું છે, તો એના માટે તમે આવો જવાબ તમારે આપવો પડશે, ધેર ઇઝ વોટર ઇન ધ ગ્લાસ. આ પ્રશ્ન થયો, ઉપર એનો જવાબ. હવે હું તમારી સામે ડાયરેક્ટ WH વોટ નો ઉપયોગ કરી, WH ક્વેશ્ચન વોટ નો ઉપયોગ કરી અને હું તમારી સામે સીધે સીધા હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવું અને પછી આપણે જવાબ લઈએ, તો વધારે સારી રીતે આઈડિયા આવશે. તમારી સામે બોર્ડમાં મેં પ્રશ્નાર્થ વાક્ય લખ્યું છે, વોટ ઇઝ ધેર ઓન ધ ટેબલ. સાદું વાક્ય છે, ક્રિયા વગરનું વાક્ય છે. મેં વિડિયોના પહેલા વિડિયોમાં વાત કરી કે અંગ્રેજીમાં બે પ્રકારના વાક્યો આપણે ડિવાઈડ કરીશું. એક સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદા વાક્યો જેમાં ક્રિયા ન થતી હોય એવા, અને બીજા એવા વાક્યો કે જેમાં ક્રિયા થતી હોય એવા. ક્રિયા ના થતી હોય એવા વાક્યો જ આપણે વાત કરી રહ્યા છીએ. ક્રિયા થશે ત્યારે કાળ આવશે એ આપણે અલગથી ભણીશું. વોટ ઇઝ ધેર ઓન ધ ટેબલ, ટેબલ ઉપર શું છે. તમે જ્યારે આનો જવાબ આપશો there is, હવે ટેબલ ઉપર માનો કોઈ એક વસ્તુ પડેલી છે તો તમે is નો ઉપયોગ કરશો. એક કરતા વધારે વસ્તુ પડેલી છે તો તમારે are નો ઉપયોગ કરવો પડશે, કારણ કે there સાથે is પણ આવે, are પણ આવે, was પણ આવે, were પણ આવે. હવે મારે ટેબલ પર ડસ્ટર એક જ પડેલું છે, માટે હું આવડું કે there is a duster on the table. આનો જવાબ. ધારો ઘણી બધી વસ્તુ ટેબલ પર પુસ્તકો ઘણા બધા પડ્યા હોય તો આવો જવાબ લખો, there are many
books on the table. આ પ્રકારે વાત. આ એક ઉદાહરણ મેં તમને સમજાવ્યું. ફરી તમને સમજાવું છું. વોટ ઇઝ ધેર ઓન ધ ટેબલ. ટેબલ ઉપર શું છે? કંઈક જાણવું છે આપણે, કંઈક કર્મ જાણવું છે. વોટ થી પ્રશ્ન આપણે પૂછીએ છીએ. વોટ ઇઝ ધેર ઓન ધ ટેબલ. જવાબ આવ્યો ધેર ઇઝ એ ડસ્ટર. ડસ્ટર એક વચન છે, એક જ ડસ્ટર છે, માટે મેં ઇઝ લીધું છે. અહીંયા મેં આર એટલા માટે લીધું કે અહીંયા પુસ્તકો ઘણા બધા એક કરતા વધારે ને પ્લુરલ બહુવચન છે, માટે મારે આર લેવું છે. નવ ઉદાહરણ લઈએ છીએ. મારે કોઈનું નામ જાણવું છે. તો બહુ ફેમસ પ્રશ્ન થયો, બધાને આવડે, તમે સાંભળો, તમે જાણો છો. વોટ ઇઝ યોર નેમ? સારું વાક્ય, એકદમ સિમ્પલ. વોટ ઇઝ યોર નેમ? તારું નામ શું છે? શું તમારા જવાબમાં આવે? તમે કર્મ જાણવા માંગો માટે તમે વોટ થી પ્રશ્ન પૂછો. સામે વાળો જવાબ આવશે કે માય નેમ, એનું જે નામ હોય બોલશે માય નેમ ઇઝ રવિ. સાદા વાક્યો સાથે આ WH ક્વેશ્ચન વોટ, વેન, વાય, હાઉ, હાઉ મચ, હાઉ મેની, હોમ, બીચ ઘણા બધા આવશે. બધા ભણીશું આપણે. અને બધા કાળમાં પણ આવશે. આપણે તમે જ્યારે ટેન્સ ભણશો ત્યારે પણ આવશે. સાદા વાક્યોમાં આવશે. જ્યાં જેની જરૂર હોય એ વાપરતા આપણને આવડવું જોઈએ. વોટ થી કેવી રીતે પ્રશ્ન પૂછો, ક્યારે પૂછો, એ તમને હવે સમજણ ધીરે ધીરે પડવી જોઈએ. અહીંયા મેં બોર્ડમાં લખું વાક્ય કે વોટ ઇઝ યોર પ્લાન. પ્લાન એટલે યોજના. આપણે કોઈને પૂછવું છે કે વોટ ઇઝ યોર પ્લાન, તો તમે આગળ લખી શકાય કે વોટ ઇઝ યોર પ્લાન આફ્ટર એસએસસી. એસએસસી પછી તારો શું પ્લાન છે? તો જે વ્યક્તિનો પ્લાન હશે એનો જવાબ આપશે મારો પ્લાન આવો છે. તમારે કોઈ વ્યક્તિ શું છે, શું છે એટલે એ ખાસ કરીને ધંધાના અર્થમાં. વોટ ઇઝ યોર ફાધર, વોટ ઇઝ યોર મધર, એમાં તમે નામ નહીં લખો. માય ફાધર ઇઝ રમેશભાઈ, માય ફાધર ઇઝ ભરતભાઈ, માય મધર ઇઝ શાંતાબેન, એવું નહીં બોલવાનું. વોટ ઇઝ યોર ફાધર, તારા પિતાજી શું છે? મારું બાળક હોય તો એવો જવાબ આપશે કે માય ફાધર ઇઝ એ ટીચર. તમારા પિતાજી તમે જે હોય આ તમે બોલી શકો. તમારા પિતાજી ખેડૂત હોય તમે એવું બોલશો કે માય ફાધર ઇઝ એ ફાર્મર. વોટ ઇઝ યોર મધર, તો તમે જવાબ આપશો માય મધર ઇઝ હાઉસવાઇફ. What are the rules of cricket? અહીં વાક્ય લખો. અહીંયા મેં આ એટલા માટે લખ્યું છે કે અહીંયા the rules એટલે નિયમો, રૂલ્સ એટલે નિયમ. રૂલ્સ ઓફ ક્રિકેટ, ક્રિકેટના નિયમો એક કરતા વધારેની વાત છે માટે મેં આ લખ્યું છે. વોટ આર ધ રૂલ્સ ઓફ ક્રિકેટ, ક્રિકેટના નિયમો શું છે? એક કરતા વધારે છે, બધામાં એક હતું માટે આપણે ઈ લેતા, એક કરતા વધારે પાછળ છે માટે આપણે આ લખ્યું છે. વોટ આર ધ રૂલ્સ ઓફ ક્રિકેટ, ક્રિકેટના નિયમ શું છે? તો જે નિયમ હોય એ તમારા જવાબમાં આવશે.
નવમે સેન્ટેન્સ એનું પ્રશ્નાર્થ વાક્ય છે વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં શું છે? કોઈ ટોપલી પડી છે, એમાં કોઈ વસ્તુ પડી છે, એના વિશે તમારે જાણવું. તમે આવો પ્રશ્ન પૂછી શકો વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. તમે જવાબ આવો લખશો ધેર ઇઝ, મારે કોઈ એક જ વસ્તુ પડેલી છે, તમે આવો જવાબ ધેર ઇઝ એન એપલ. એક એપલ સાથે આર્ટિકલ એન આવે તમને ખબર હશે, અલગથી આપણે વિડિયો બનાવીશું આર્ટિકલ નો. અત્યારે હાલ આપણે ચાલીએ. ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. આ પ્રકારે વોટ નો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવીશું. મારે કોઈને પૂછવું તો વોટ ઇઝ ધ નેમ ઓફ યોર વિલેજ, તારા ગામનું નામ શું છે? વોટ ઇઝ યોર વિલેજ નેમ એમ પણ પૂછાય, અથવા વોટ ઇઝ ધ નેમ ઓફ યોર વિલેજ એમ પણ આપણે પૂછીશું. તો વોટ એનો મતલબ થશે શું. કર્મ જાણવા માટે આપણે વોટ થી પ્રશ્ન પૂછીશું. આટલા ઉદાહરણો પરથી તમને આઈડિયા આવવો જોઈએ કે તમને હું શું શીખવાડવા માંગુ છું. વોટ ક્યારે વાપરો, શું કામ વપરાય, કેવા પ્રકારનો પ્રશ્ન પૂછવો તો વોટ વપરાય, એની તમને બેઝિક સમજણ આવી જવી જોઈએ. એના પછી બીજા નંબરે આપણે WHERE વેર લખ્યું. વેર એટલે ક્યાં. બીજા નંબર WH ક્વેશ્ચન છે ક્યાં. કોઈ સ્થળ તમારે જાણવું છે. વેર થી તમે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે જવાબમાં હંમેશા સ્થળ જ આવે. અહીં હું તમારી સામે વાક્ય લખું વેર ઇઝ યોર સ્કૂલ. આ મેં પ્રશ્ન લખ્યો વેર ઇઝ યોર સ્કૂલ. હવે તમને કોઈ આવો પ્રશ્ન પૂછો તારી સ્કૂલ ક્યાં છે, તો તમે સ્કૂલનું લોકેશન બતાવશો ક્યાં આવેલી છે. તમે જવાબ આવો લખશો કે માય સ્કૂલ ઇઝ નિયર ધ હાઈવે. એનો મતલબ એ મારી શાળા હાઈવે નજીક છે. આનું લોકેશન બતાવે. આપણી સ્કૂલ જીબી ની બાજુમાં છે તો આપણે એવું પણ લખી શકીએ કે માય સ્કૂલ ઇઝ નિયર UGBCL. એવું પણ તમે લખી શકો. બાજુમાં આપણે UGBCL છે ને, જેને આપણે જીબી બોલીએ છીએ. જૂના વખત મને જીબી બોલતા, હવે અત્યારે UGBCL કહીએ છીએ. તમે એવું પણ કહી શકો. તમે ક્રિકેટ રમો છો, તમારા ઘરે બેટ છે પણ બેટ ક્યાંક મુકાઈ ગયું છે, તમને મળતું નથી. તો તમે તમારા ઘરના સભ્યો, તમારા મમ્મી, બેન, ભાઈને પૂછો વેર ઇઝ માય બેટ, મારું બેટ ક્યાં છે. તમારે એ બેટ ક્યાં છે એનું લોકેશન જાણવું છે. તો તમે આવી રીતે વેર થી પ્રશ્ન પૂછો વેર ઇઝ માય બેટ, મારું બેટ ક્યાં છે. તો સામેવાળો તમને કહે છે, એને ખબર હશે તો યોર બેટ is near the door. એટલે કે તારું બેટ દરવાજા નજીક, પાસે near એટલે પાસે, નજીક. તારું બેટ દરવાજા પાસે છે. હું વર્ગમાં આવું છું, વર્ગમાં મારો ગોવિંદ નામનો વિદ્યાર્થી મને દેખાતો નથી, તો પ્રશ્ન પૂછીશ વેર ઇઝ ગોવિંદા. ગોવિંદા ક્યાં છે. પ્રશ્ન. હવે તમારામાંથી કોઈને ખબર હોય તમે જવાબ આપશો કે ગોવિંદા ઇઝ on the playground. તમારામાંથી કોઈને ખબર છે કે ગોવિંદા નામનો તમારો આપણા વિદ્યાર્થી પ્લેગ્રાઉન્ડ ઉપર છે, તો આપણે આવો જવાબ આપશું વેર ઇઝ ગોવિંદા.
તો ગોવિંદા ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. સિમ્પલ સેન્ટેન્સ ની અંદર WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન કોને કહેવાય? એની તો શરૂઆતમાં વાત કરી વોટ, વેન, વાય, વેર, હાઉ, હાઉ મચ, હાઉ મેની, which, whom, who, આ બધા WH ક્વેશ્ચન કહેવાય છે. અને કયા WH ક્વેશ્ચનનો ઉપયોગ તમે ક્યાં કરો એના વિશે આપણે સમજણ મેળવી રહ્યા છીએ. તમારે કોઈ કર્મ જાણવું છે તો તમે વોટ થી પ્રશ્ન પૂછશો. કોઈ વસ્તુ ક્યાં રહેલી છે તો કઈ જગ્યા, તમારે લોકેશન જાણવું, સ્થળ જાણવું છે તો તમે WHERE વેર થી પ્રશ્ન પૂછી શકશો. અત્યારે હાલ આપણે સિમ્પલ વાક્યોની વાત કરીશું. આ બધી વસ્તુ જ્યારે આપણે ટેન્સ ભણીશું, ક્રિયાવાળા વાક્યો જ્યારે આપણે ભણીશું ત્યારે ક્રિયાવાળા વાક્યોમાં પણ આ બધા જ ટોપિક આપણે આ બધા WH ક્વેશ્ચનનો ઉપયોગ થશે. એવું નથી કે આ વર્તમાન કાળમાં જ વપરાય, આ બધા જ કાળમાં વપરાય. બધા જ પ્રકારના વાક્યો બધા જ પ્રકારના કાળમાં વપરાય. સાદા વાક્યમાં વપરાશે, ક્રિયાવાળા વાક્યમાં વપરાશે, અલગ અલગ ટેન્સ ભણીશું એમાં પણ આ વપરાશે. થોડા બધા ઉદાહરણો લખો તમને. પ્રશ્ન પૂછો આપણે. વોટ ઇઝ યોર સિસ્ટર નેમ? વોટ વાળી પાછી વાત કરીએ. મિક્સ વાક્ય લખો. વોટ ઇઝ યોર સિસ્ટર નેમ આ પ્રશ્ન. જેનો મતલબ છે તારી બહેનનું નામ શું છે. આને એપોસ્ટ્રોફી એસ કહેવાશે. આને એ પણ આપણે અલગ વિડિયો બનાવવો પડશે, કારણ કે કેટલાક હજુ વિદ્યાર્થીઓ હોય છે કે જેને બહુ ખબર નહીં પડી કે કેમ આ ટપ્પુ કરીને એસ શું કહેવા માંગે છે. કોઈ નો ની નું ના એ બતાવવા માટે આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ. એના વિશે સ્પેશિયલ વિડિયો હું તૈયાર કરીશ. પણ ત્યાં સુધી આપણે સમજીને મીનાનું, ગીતાનું એવું કેવું હોય કોઈ વ્યક્તિનું તો એ નામની પાછળ ટપ્પુ કરીને તમે એસ મૂકો છો એને એપોસ્ટ્રોફી એસ કહેવાશે. એના વિશે આપણે ડિટેલમાં ભણીશું. અત્યારે આપણે વાત કરીએ તો વોટ ઇઝ યોર સિસ્ટર નેમ. આ તમારું સારું વાક્ય. તો તમે જવાબ આપશો મારી સિસ્ટર નેમ ઇઝ, ખાલી જગ્યા જે હોય એ. મારી સિસ્ટર નેમ ઇઝ રેખા, મીના, ગીતા, તમારે જે લાગતું તમે એનો જવાબ આપશો. વેર ઇઝ યોર હાઉસ? આપણે કોઈને પૂછવું છે કે તારું ઘર ક્યાં છે. આવો પ્રશ્ન તમે પૂછો, વેર ઇઝ યોર હાઉસ? તારું ઘર ક્યાં છે? તો સામે વાળા જવાબ માય હાઉસ ઇઝ નિયર ધ ટેમ્પલ, માય હાઉસ ઇઝ નિયર ધ સ્કૂલ એમ બોલશે. માય હાઉસ ઇઝ ઇન રાધેશ્યામ સોસાયટી, જ્યાં હોય ત્યાં. માય હાઉસ ઇઝ ઇન સો એન્ડ સો જગ્યા, જે જગ્યા હોય જગ્યા લોકેશન જવાબ આપશે. તમારું ઘર ગામમાં હોય તમે કહો માય હાઉસ ઇઝ ઇન વિલેજ, ગામમાં છે. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? ક્લાસની અંદર માનો કોઈ વિદ્યાર્થી છે અને શાંતિથી બેસી શકતો નથી, હલલ કરે છે, ઊભો થાય છે, એને તકલીફ થાય છે, એને અનકમ્ફર્ટેબલ લાગે છે, હું એને પૂછીશ તો વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? તારો પ્રોબ્લેમ શું છે? તને શું તકલીફ છે? વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? તો વિદ્યાર્થી જવાબ હશે કે માય પ્રોબ્લેમ ઇઝ હેડેક, કે ભાઈ માથાનો દુખાવો મને થાય છે, સ્ટમક એક કે પેટનો દુખાવો છે, એ જે કે પ્રોબ્લેમ હશે એને કહેશે. વેર ઇઝ સચિન હોમ? સચિનનું ઘર ક્યાં છે? સચિનનું ઘર જ્યાં હોય ત્યાં સચિન તેંડુલકરની વાત કરતા હોય તો મુંબઈ લખવું પડે. આપણા ક્લાસમાં કોઈ સચિન ભણતો હોય પછી આપણે લખવું પડે કે સચિન હાઉસ ઇઝ, જ્યાં હોય ત્યાં, નિયર ધ સ્કૂલ લખો, નિયર ધ ટેમ્પલ લખો. એવી રીતે તમે એનો જવાબ લખો. તો WH છે થી પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવો એની આપણે વાત કરી. WH ક્વેશ્ચન આપણે બે ડિસ્કસ કર્યા છે, વોટ અને વેર. આમ તો બધા જ છે પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે અલગ અલગ વિડીયોમાં જોઈશું.
આજનો આપણો વિડીયો નાનો બનાવ્યો છે, 25 મિનિટનો જ વિડીયો છે આપણો. વધારે લાંબો વિડીયો એટલા માટે નથી બનાવ્યો તમે જોતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે એમને આવડો મોટો વિડીયો જોવાનો કંટાળો આવે છે કે સાહેબ આટલું બધું ના જોઈ શકું, મને તમે માપનો વિડીયો બનાવીને આપો મારી રેન્જ પ્રમાણેનો, એટલે તમે લોકો જોઈ શકો, સારી રીતે સમજી શકો. એના માટે ફક્ત બે જ WHની આપણે આજ વાત કરી, વોટ અને વેર. વોટ એ શું અને WH એની વેર એટલે કે ક્યાં. કોઈ સ્થળ જાણવું હોય તો વેરથી પ્રશ્ન પૂછું છું, કોઈ કર્મ જાણવું હોય તો વોટથી પ્રશ્ન પૂછું છું. આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ખૂબ મજા આવી છે અને અમારો આજનો વિડીયો જે છે એ તમારા માટે બહુ યુઝફુલ સાબિત થાય એવી આશા રાખું છું. ખૂબ ધન્યવાદ.